યુનિટ 1 અને યુનિટ 2 કમ્પ્લીટ કરેલા છે 8મા સ્ટાન્ડર્ડમાં. તમને પેરેગ્રાફ્સ એક્ઝામમાં પૂછાય છે, તો એના પરથી સવાલ જવાબ એ કઈ રીતે બની શકે. એક એક્ઝામ હમણાં તમારી 9 તારીખે આવશે, ત્યારે પણ એક પેરેગ્રાફ તમને આ જ લેશનનો એટલે કે પહેલા યુનિટનું આપેલું છે, તો કઈ રીતે બનાવી શકાય એ જરા આજે આપણે સમજી લઈએ છીએ. આ રિવિઝનની અંદર દર વખતે દરેક યુનિટની અંદર આપણે આવી રીતે એક એક પેરેગ્રાફ અને થોડું ગ્રામર એને લગતું હશે, એમાં થોડું આપણે પુનરાવર્તન કરી લઈશું, એટલા માટે કે તમને થોડો આઈડિયા આવે કે મારે કઈ રીતે એક્ઝામમાં લખી શકાય. આનું ભાષાંતર સંપૂર્ણપણે તમારી સામે છે મિત્રો, એટલે આગળ જે મેં લેક્ચર મોકલેલા છે આનો એ પહેલું જ યુનિટનું પહેલું લેક્ચર એટલે કે યુનિટ 1 નો એક્ટિવિટી 1 ની અંદર આ ઇન્ટરવ્યુ સુનિતા વિલિયમ્સનું આપેલું છે. એ ફરીથી એક વખત તમારે જોઈ લેવાનું છે. આપણે શું કર્યું છે, એમાં એક બાજુએ અંગ્રેજી પહેલા અને પછી એની નીચે ગુજરાતી એ રીતે આપેલું છે, સામે સામે પણ કોઈમાં આપેલું છે, તો એ રીતે તમે જોઈ લેશો તો ભાષાંતર તમને મળી જશે. છતાં પણ તમને અહીંયા એ ભાષાંતર ત્યાં જુઓ અને અહીંયા સમજો એ બરાબર આપણને ન સમજી શકાય. તો આપણે શું કરશું અહીંયા મિત્રો, તો કે અત્યારે જ આપણે એ ભાષાંતર કરીને પછી આપણે સવાલ પર જઈએ છીએ કે સવાલ પરથી જવાબ કેમ બનાવી શકાય. મૂળભૂત આપણો હેતુ આનો એ છે. આપણે અહીંયા ટ્રાય 1-2 લખવા માટે જગ્યા છે, તો એકાદ હું તમને અથવા 2 આવી જાય તો 2 પણ લખી આપું છું. જોઈએ. ઇન્ટરવ્યુ લેનારે પૂછ્યું, તમે તમારું ભણતર ક્યાંથી લીધું. ડાયરેક્ટ ભાષાંતર કરીએ છીએ આપણે અંગ્રેજી વાંચવાને બદલે. ઇન્ટરવ્યુ લેનારે પૂછ્યું, તમે તમારું ભણતર ક્યાંથી મેળવ્યું અથવા પૂરું કર્યું. સુનિતા વિલિયમ કહે છે, મેં મારું ભણતર ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી પૂરું કર્યું અથવા મેળવ્યું. આઈ ડીડ એટલે કર્યું થાય, પણ અહીંયા પૂરું કર્યું એવા અર્થમાં. ફરી બંને સમજીએ. ઇન્ટરવ્યુ લેનારે પૂછ્યું કે તમે તમારું ભણતર ક્યાંથી મેળવ્યું. સુનિતા વિલિયમ કહે છે કે મેં મારું ભણતર ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી મેળવ્યું. ઇન્ટરવ્યુ લેનાર પછીનો ક્વેશ્ચન કહે છે કે કઈ ખાસ વસ્તુઓ તમે તમારી સાથે પ્રથમ વખતે અવકાશમાં લઈ ગયા હતા. સ્પેસ એટલે અવકાશ, આકાશ નહીં. આપણે પૃથ્વીની સીમાથી ઉપરની બાજુએ કે જ્યાં ગ્રહો બધા ફરે છે એ અવકાશ કહેવાય. ફરી ઇન્ટરવ્યુ લેનારે કહ્યું, કઈ ખાસ વસ્તુઓ તમે તમારી સાથે પહેલી વખતે અવકાશમાં લઈ ગયા હતા. એટલે કે પહેલી વખત તમે અવકાશમાં ગયા ત્યારે તમારી સાથે કઈ ખાસ વસ્તુઓ લઈ ગયા હતા. તો સુનિતા વિલિયમ્સ એના નામ આપે છે ભગવદ્ ગીતા, ગણેશની નાની મૂર્તિ અને મારા પિતાજી દ્વારા હિન્દીમાં લખાયેલો પત્ર. એ ટૂંકમાં જવાબ આપે છે. ફરી શું કહે છે કે તમે અવકાશમાં ગયા પ્રથમ વખતે ત્યારે તમારી સાથે કઈ ખાસ વસ્તુઓ લઈ ગયા હતા. સુનિતા વિલિયમ કહે છે કે ભગવદ્ ગીતા, ગણેશની નાની મૂર્તિ અને મારા પિતા દ્વારા હિન્દીમાં લખાયેલો પત્ર. આ 3 વસ્તુ એ પ્રથમ વખત અવકાશમાં ગયા ત્યારે એમની સાથે લઈ ગયા હતા. ઇન્ટરવ્યુ લેનાર પછી પૂછે છે, તમારા જીવન અને કાર્યમાં તમને કોણે પ્રેરણા આપી. એટલે કે આ પ્રકારનું તમે જીવન જે બનાવ્યું અને અવકાશ યાત્રી મહાન બની શક્યા, તો એ માટે તમને કોણે પ્રેરણા આપી. સુનિતા વિલિયમ કહે છે મહાત્મા ગાંધીએ. ફરી ગુજરાતી કરીએ. ઇન્ટરવ્યુ લેનારે પૂછ્યું કે કોણે તમને તમારા જીવન અને કાર્યમાં પ્રેરણા આપી. ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરણા આપી. સુનિતા વિલિયમ કહે છે મહાત્મા ગાંધીજીએ પ્રેરણા આપી. ઇન્ટરવ્યુ લેનાર પછીનો પ્રશ્ન છેલ્લો કરે છે આપણા આ પેરેગ્રાફ પ્રમાણે, તમારી
મૂળભૂત કન્ટ્રી કઈ છે એટલે કે તમારો મૂળ દેશ કયો છે. કન્ટ્રી ઓફ ઓરિજિન એટલે આપણે કહીએ છીએ આપણું મૂળ ગામ. એ રીતે આ વિશ્વ લેવલે પ્રખ્યાત છે એટલે પૂછે છે કે તમે કયા દેશના છો, તમારો મૂળભૂત દેશ કયો છે. સુનીતા વિલિયમ કહે ભારત. ખરેખર કહું તો મારા પિતાજી દીપક પંડ્યા એ ગુજરાતથી છે. છેલ્લો પ્રશ્ન ફરી ઇન્ટરવ્યુ લેનાર પૂછે છે કે તમારો મૂળભૂત દેશ કયો છે. સુનીતા વિલિયમ કહે છે ભારત. ખરેખર કહું તો મારા પિતાજી દીપક પંડ્યા એ ગુજરાતના છે. હવે એના પર આધારિત આપણે સવાલનો ગુજરાતી કરીએ અને જોઈએ. સામાન્ય રીતે 8મા 9મા ની અંદર બે ધોરણમાં જોઈએ તો જે રીતે પેરેગ્રાફ આપેલો હોય ને એ જ ક્રમમાં આગળ તમને સવાલ આપેલા હોય છે. એટલે પહેલો સવાલનો જવાબ એ તમને શરૂઆતમાં મળે, બીજા સવાલનો જવાબ એની પછીથી મળે, ત્રીજા સવાલનો જવાબ એની પછીથી મળે, ચોથાનો એની પછીથી અને પાંચમાનો એની પછીથી મળે છે. તો શું પ્રશ્ન છે જોઈએ અને પછી આપણે કઈ રીતે લખી શકાય ને એ સમજીએ. પહેલો પ્રશ્ન, from where did Sunita Williams do her graduation? સુનીતા વિલિયમે તેનું ભણતર ક્યાંથી કર્યું? તો આપણે અહીંયા જોઈએ તો સુનીતા વિલિયમ્સનો જવાબ આપે છે કે મેં મારું ભણતર ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી કર્યું. હવે આને આપણે જવાબ લખવો છે તો ખરેખર કેમ લખશું? જો અહીંયા સમજી લઈએ તો પણ સમજાઈ જશે મિત્રો કે સુનીતા વિલિયમ્સ ડીડ, ડુ ને બદલે આપણે અહીંયા ડીડ આપ્યું છે તો આનું ભૂતકાળ કરવું પડશે. આ બેઠું આવી જશે. જો આઈ ને બદલે આપણે શું મૂકી દેવાનું? સુનીતા વિલિયમ્સ ડીડ હર ગ્રેજ્યુએશન. માય ને બદલે આઈ સાથે માય આવે છે. હવે આપણે એને ત્રીજી વ્યક્તિ તરીકે બતાવીએ છીએ કે સુનીતા વિલિયમે કર્યું તો આઈ ને બદલે શું મૂકી દેશું આપણે? સુનીતા વિલિયમ્સ ડીડ હર, બાકીનું એમનું, હર ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. જો અહીંયાથી તમે સમજો તો પણ સમજાઈ જશે. સુનીતા વિલિયમ્સ ડીડ હર ગ્રેજ્યુએશન, આટલું સવાલમાંથી જ આવી ગયું. આમાં મોટે ભાગે આ રીતે થતું હોય છે કે તમારે કોઈ સવાલના જવાબમાં તો આખો સવાલ લખી નાખો, પછી આમાંથી માત્ર 2 થી 3 જ શબ્દો લેવાના રહેતા હોય. ફરી આપણે પહેલાનું, સુનીતા વિલિયમ્સે તેનું ભણતર ક્યાંથી લીધું? તો કે સુનીતા વિલિયમ્સ ડીડ, અહીંયા ડુ ને બદલે ડીડ હું કેમ કરું છું? તો કે આ ડીડ એ ભૂતકાળ બતાવે છે. તો ભૂતકાળ બતાવતો હોય ત્યારે જવાબમાં આપણને જે મૂળ રૂપ આપેલું હોય એનું આપણે ભૂતકાળનું રૂપ મૂકવું પડે. તો ડુ નું ભૂતકાળનું રૂપ થાય છે ડીડ. આ ડીડ અહીંયા આવે તેવું નથી સમજવાનું. અહીંયા જે ક્રિયાપદ હોય તેનું ભૂતકાળ મૂકવાનું. આગળ આપણે બીજા હમણાં બનાવશું એટલે ખ્યાલ આવી જશે. સુનીતા વિલિયમ્સ ડીડ હર ગ્રેજ્યુએશન અને પછી અહીંયાથી ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આ તમારો પહેલો જવાબ તૈયાર થઈ ગયો કે સુનીતા વિલિયમ્સે તેનું ભણતર ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી પૂરું કર્યું. બીજો ક્વેશ્ચન, which special items, કઈ ખાસ વસ્તુઓ did સુનીતા વિલિયમ્સ carry with her to the space? કઈ ખાસ વસ્તુઓ સુનીતા વિલિયમ તેણીની સાથે અવકાશમાં લઈ ગઈ? કેરી એટલે ઉંચકીને લઈ જવું, અહીંયા આપણે લઈ ગઈ. તો અહીંયા આપણને કંઈક આપ્યું છે એને કીધું તો શું લઈ ગઈ? તો જવાબ આપણે આના પરથી બનાવવાનો. જો આ તમને ડીડ આપેલું હોય એની પછી નામ આપ્યું હોય ત્યાંથી જવાબ શરૂ થાય. આટલું પહેલા આપણે યાદ રાખવાનું. તો અહીંથી સુનીતા વિલિયમ્સ, જો અહીંયા ડુ નું ડીડ કર્યું હતું તો અહીંયા આપણું ક્રિયાપદ છે કેરી. કેરીનું ગોટલું ન થાય એ યાદ રાખવાનું. આપણે ભૂતકાળ કરવાનું છે. કેરીનું શું થઈ જશે? કેરીડ, એટલે વાય નો આઈ કરવાનો અને પછી ઈડી કરવાનો. સુનીતા વિલિયમ્સ કેરીડ અને પછી જે વસ્તુ લઈ ગઈ છે ને એમાં આખું લખવું હોય તો પહેલા તમે લખી નાખો, આ તો વધારે સરળ રહેશે તમને. સુનીતા વિલિયમ્સ કેરીડ, આ પ્રેપોઝિશન કહેવાય એક્ચ્યુઅલી, તો એને ખરેખર છેલ્લે લખાય. તો હવે જે વસ્તુ લઈ ગઈ હતી ને એ બધી વસ્તુઓના નામ લખી નાખો આ રીતે. જો સુનીતા વિલિયમ્સ કેરીડ, કેરીડમાં શું કરવાનું કીધું મેં? વાય ને બદલે આઈ અને પછી ઈડી.
તો સુનીતા વિલિયમ્સ કેરીડ ધ ભગવદ ગીતા, a small idol of Ganesha, and a letter written in Hindi by her father. My father ની આપણે બતાવીએ ત્યારે હવે તેના પિતા દ્વારા, તો her father with her to the space. એ સવાલમાંથી ફરી આખો જવાબ આપણે સમજીએ. સુનીતા વિલિયમ્સ કેરીડ નું શું કરવાનું કીધું? y નું i કરીને ed કેરીડ, પછી આખું આ વાક્ય લખવાનું, એમાં માય ને બદલે હર લેવાનું. કેરીડ ધ ભગવદ ગીતા, a small idol of Ganesha, and a letter written in Hindi by her father. અને with થી બાકીનું છે તે જોડી દેવાનું, with her to the space. આ થઈ ગયો આપણા બીજા સવાલનો જવાબ. ત્રીજું, who inspired Sunita Williams? સુનીતા વિલિયમ્સ ને કોણે પ્રેરણા આપી? who થી પૂછે તો એકદમ સરળ, કોઈ પણ એક અથવા એક કરતા વધારે વ્યક્તિનું નામ આવે. કોણે એને પ્રેરણા આપી હતી? તો અહીંયા પ્રશ્ન પૂછો કે તમને તમારા જીવનને કામમાં કોણે પ્રેરણા આપી? તો કે મહાત્મા ગાંધી. જવાબમાં તમારે શું કરવાનું? who ને બદલે લખી નાખવાનું મહાત્મા ગાંધી ઇન્સ્પાયર્ડ સુનીતા વિલિયમ્સ. આ દરેકની અંદર યાદ રાખજો, પ્રશ્નાર્થની નિશાની હવે નહીં રહે. આપણે જવાબ બનાવીએ ત્યારે પ્રશ્નાર્થ કાઢી નાખવાનો છે. નેક્સ્ટ, from where is Sunita Williams father? સુનીતા વિલિયમ્સના પિતાજી ક્યાંથી છે, એટલે એ ક્યાંના રહેવાસી છે? તો જો અહીંયા જ આપણને પ્રશ્ન કરેલો છે, બરાબર. એ ક્યાંના છે? તો કે અહીંયા આપણને આપેલું છે, જો my father દીપક પંડ્યા is from ગુજરાત. તો અહીંયા પ્રશ્ન કર્યો કે where is Sunita Williams, from where is Sunita Williams father? સુનીતા વિલિયમ્સના પિતાજી ક્યાંથી છે? તો કે ગુજરાતથી છે. આ રીતે સુનીતા વિલિયમ્સ ફાધર ઇઝ, આ છે, બરાબર, અને ક્યાંથી? તો કે ફ્રોમ ગુજરાત. આ ફ્રોમ આપેલું જ છે, તમારે વેર ને બદલે ખાલી ગુજરાત જ મૂકવાનું. આખું સવાલમાંથી જવાબ આવી ગયો, ખાલી તમે ગુજરાત જ ઉમેર્યું. જો આ રીતે સુનીતા વિલિયમ્સ ફાધર ઇઝ ફ્રોમ ગુજરાત. જવાબ પૂરો. પ્રશ્નાર્થની નિશાની કાઢીને પૂર્ણ વિરામ આપણે મૂકી દઈશું. પછી what is સુનીતા વિલિયમ્સ ફાધર્સ નેમ? સુનીતા વિલિયમ્સના પિતાનું નામ શું છે? આમાં પણ એક આપી દીધેલું છે. શું કીધું? માય ફાધર દીપક પંડ્યા. એનો અર્થ કે એના પિતાજીનું નામ દીપક પંડ્યા છે. જો આમાં પણ સવાલ પરથી જ આખું બની જશે. સુનીતા વિલિયમ્સ ફાધર્સ નેમ ઇઝ, આ ઇઝ ને પાછળ લઈ લો અને માત્ર આટલું જોડી દેવાનું, દીપક પંડ્યા. સુનીતા વિલિયમ્સ ફાધર્સ નેમ ઇઝ દીપક પંડ્યા. આ રીતે આપણે પેરેગ્રાફમાંથી સવાલ જે આપેલો હોય તેના જવાબ શોધીને લખવાના છે. તમારી ટેસ્ટ જે આજ છે એમાં પણ આનો એક બીજો પેરેગ્રાફ મેં મૂકેલો છે, તમને પૂછ્યો છે, અને તમારે તેનો જવાબ પણ આપવાનો છે. બીજા યુનિટમાંથી પણ એ રીતે આપેલો હશે. તો આ આપણે આજે સમજ્યા. હું માનું છું કે તમને બરાબર સમજાઈ ગયું હશે. આ જ રીતે બરાબર આપણે યાદ રાખવાનું. જે પેરેગ્રાફનું ભાષાંતર છે એને વ્યવસ્થિત જો યાદ રાખશો મિત્રો, તો આસાનીથી તમે સવાલના જવાબ શોધી શકશો. અને મેં તમને એક હિન્ટ આપી તે અગત્યની, 8મા અને 9મા ધોરણમાં સામાન્ય રીતે તમને જે સવાલ પૂછે ને એ તમને આપેલા પેરેગ્રાફમાંથી ક્રમશઃ મળતા હોય છે. આડાવાળા સવાલ એ 10મા ધોરણમાં 11મા અને 12મામાં પૂછે પેરેગ્રાફમાંથી, કે પહેલા સવાલનો જવાબ એ 5મી લાઈનમાંથી મળતો હોય, બીજા સવાલનો જવાબ એ છેલ્લી લાઈનમાંથી મળતો હોય. એ મોટા ધોરણોની અંદર પૂછવામાં આવી છે. આપણે 8 એટલે કે 5, 6, 7, 8 સુધી કે 9 સુધી એ તમને જે પૂછવામાં આવે એ સરળતાથી પ્રાથમિક ધોરણ, એટલે તમે પ્રાથમિકમાં છો હજી, 9માંથી કહી શકીએ કે આડું પૂછી શકાય. 8મું એ પ્રાથમિકની અંદર આવે છે. તો શું કરશું આપણે? તો કે આ રીતે યાદ રાખશું કે આપેલો પેરેગ્રાફ છે એનો સવાલ પહેલો હોય તો શરૂઆતમાંથી જ આપણને કંઈક મળતો હોય, પણ કઈ રીતે એને ગોઠવીને લખી શકાય, કઈ જગ્યા પર શું ફેરફાર કરવો
એ તમે સમજી શકો એ માટે મેં તમને આ કીધું છે. એ જ રીતે ફરી પાછું બીજો યુનિટ પૂરું થઈ ગયું છે. હવે પછી એક લેક્ચર આપીશ તમને. તો એક પીરિયડની અંદર હવે બીજો એક પેરેગ્રાફ એ બીજા યુનિટમાંથી લઈશ કે જેમાં પણ આપણે આ રીતે સમજશું, એટલે તમને એક્ઝેક્ટલી પરફેક્ટલી આવડી જશે. પેરેગ્રાફ પરથી સવાલ જવાબ બિલકુલ નહીં જાય. અને દરેક વખતે બીજું મિત્રો, આપણી એક્ઝામમાં છેલ્લો 4A અને B જે છે એની અંદર સામાન્ય રીતે આપણે આ પૂછાતું હોય છે. તો આ જે પૂછાય એમાં મેં તો તમને સીધા સવાલ જ આપ્યા છે, પણ દરેક વખતે એ સવાલ ન હોઈ શકે. શું હોય? ઓપ્શનલ પણ હોઈ શકે. તો શું કરશું આપણે? તો કે ઓપ્શન જે આપેલા હોય ત્યાં આગળ આ જવાબ લખવાને બદલે આપેલા જે ઓપ્શન અથવા વિકલ્પ છે એની અંદરથી આપણે એ શોધીને કરશું. આશા રાખું છું તમને સમજાઈ ગયું હશે મિત્રો. થેન્ક યુ. સમજે મિત્રો નવો ટોપિક. પહેલા આપણે પેરેગ્રાફ પરથી સવાલ જવાબ કેમ બનાવી શકાય એ સમજ્યા. હવે સમજીએ છીએ ટોપિક આગળ. આપણે WH થી પ્રશ્ન કઈ રીતે બની શકે એ સમજેલા હતા. એનું એક થોડું રિવિઝન અત્યારે આપણે કરી લઈએ છીએ. ફરી આ 3 તમારી સામે છે. એમાં એક આપણે નિયમ યાદ રાખવાનો છે મિત્રો કે નામની શરૂઆતની અંદર, એટલે વાક્યની શરૂઆતમાં આપેલા નામની નીચે જો લાઈન હોય તો તમને ભાષાંતર ન આવડતો હોય તો પણ સરળ એ દૂર કરી અને બાકીના જે શબ્દો છે તે લખી નાખો. એ તમારો બની ગયો પ્રશ્ન. શું કહે છે? માય ફાધર પ્રિપેર્સ ડિલિશિયસ ડિશિસ એવરી સન્ડે. મારા પિતાજી દર રવિવારે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે. તો કોણ બનાવે છે? દર રવિવારે સ્વાદિષ્ટ વાનગીઓ કોણ બનાવે છે? તો માય ફાધરને બદલે હું આવી જશે. હવે ડિલિશિયસ ડિશિસ, સ્વાદિષ્ટ વાનગીઓ એ વસ્તુઓ છે. એના પરથી આપણે આ લાઈન જે કરેલી છે તે દૂર કરીને પ્રશ્ન બનાવવાનો. તો એ દૂર કરીએ તો શેનાથી બને? તો કે કોઈ વસ્તુ તમને આપેલી હોય કે ક્રિયા આપેલી હોય તો વોટ થી બનશે. કેમ પ્રશ્ન બનશે? કે તારા પિતાજી દર રવિવારે શું બનાવે છે? એ રીતે પ્રશ્ન બનશે. તો શું માટે આપણે શેનાથી બનાવશું પ્રશ્ન? વોટ થી. હવે આ ક્રિયાપદ જે આપેલું છે તેના પર નજર કરવાની. આ જે સૌથી અગત્યનું છે કે જ્યારે તમે પ્રશ્ન વોટ, વેર, વેન અને વાય થી બનાવતા હો છો તો શું કરશું આપણે? પહેલા તો અહીંયા ડુ, ડઝ અથવા ડીડ એ આપણે મૂકવું પડશે. તો અહીંયા એસ કે ઈએસ આપેલું છે તો ડઝ આવશે. વોટ ડઝ માય ફાધર આપેલું છે એની બદલે આપણે લેવું પડશે યોર ફાધર. વોટ ડઝ યોર ફાધર. અને પ્રિપેર્સ ને બદલે થઈ જશે પ્રિપેર. બાકીના શબ્દો હવે રહે છે એવરી સન્ડે અને પ્રશ્નાર્થની નિશાની. આ બની ગયો બીજો પ્રશ્ન. ત્રીજો, એવરી સન્ડે દર રવિવારે સમય બતાવે છે અને સમય સૂચક કોઈ પણ પ્રશ્ન બનાવવાનો હોય તો ક્યારે, એટલે વેન થી આવશે. વેન. ફરી ડઝ નું ડઝ, યોર ફાધર પ્રિપેર. હવે આના પરથી આપણે બનાવ્યું છે તો આ શબ્દ લેવો પડશે આપણે ડિલિશિયસ ડિશિસ. ફરી એ જ રીતે શરૂઆતમાં શી ટુક ચિલ્ડ્રન ટુ સર્કસ ઓન સન્ડે. તેણે રવિવારે સર્કસમાં બાળકોને લઈ ગઈ. તો શી કાઢીએ ત્યારે શું બનશે? who થી બનશે. who took children to circus on Sunday. એટલે કે રવિવારે કોણ બાળકોને સર્કસમાં લઈ ગયું. હવે બીજો
ટુ સર્કસ એટલે સર્કસમાં તો કે ક્યાં, સર્કસ એ સ્થળ છે એટલે પ્રશ્ન શેનાથી બનશે હવે મિત્રો આપણો, તો વેર ટુક એ ભૂતકાળ બતાવે છે તો એમાં ડીડ થી બનશે, વેર ડીડ શી ટુક children on Sunday એટલે રવિવારે તેણી બાળકોને ક્યાં લઈ ગઈ, આ બનશે સેકન્ડ આપણો ક્વેશ્ચન. ફરી સમય ઉપર આપેલો કે એવરી સન્ડે, અહીંયા આપેલું છે ઓન સન્ડે, તો રવિવાર કાઢીએ એટલે ફરી વેન થી બનશે, વેન ડીડ શી took children to circus. આ સન્ડે ની સાથે સાથે ઓન પર લીટી ન કરેલી હોય તો પણ પ્રેપોઝિશન સાથે આપેલું હોય તે હંમેશા નીકળી જાય, એ યાદ રાખશું. એટલે માત્ર શું આવશે, ટુ સર્કસ ક્વેશ્ચન માર્ક. આ બનાવ્યું આપણે બીજા પરથી. એ જ રીતે ત્રીજા, શરૂઆતમાં મેં કીધું તેમ કોઈ પણ નામ આપેલું હોય એ દૂરતા એટલે હંમેશા ઉથી બને. કરીએ ગુજરાતી, તેઓએ 9 વાગ્યા પછી સમાચાર જોયા અથવા નિહાળ્યા, તો કોણે 9 વાગ્યા પછી સમાચાર નિહાળ્યા. ન્યૂઝ એટલે સમાચાર એ વસ્તુ છે, તો પ્રશ્ન શું બનશે કે તેઓ 9 વાગ્યા પછી શું જોવે છે. આ વોચ એટલે નિહાળે છે, વર્તમાન કાળ બતાવે છે. તો પ્રશ્ન શું આવશે, ન્યૂઝ એ વસ્તુ છે બરાબર, એટલે વસ્તુ હોય તો વર્ડથી બને, વોટ. હવે ડુ આવશે, મૂળ રૂપ આપેલું હોય ત્યારે આપણે ડુ લેવું પડશે, એની સાથે દે, વોટ ડુ દે. વોચનું વોચ એમનેમ રહેશે, વોટ ડુ દે વોચ after 9 o'clock. એટલે 9 વાગ્યા પછી તેઓએ શું જોયું, તો આ શું જુએ છે, જોયું નહીં પણ શું જુએ છે, તો કે સમાચાર. હવે 9 વાગ્યા પછી એટલે સમય, તો કયા સમયે તેઓ સમાચાર જુએ છે, તો કયા સમય માટે આવશે when. When do they watch, આ આપણે કાઢી નાખવાનું છે અને આપણે સમાચાર બતાવવાનું છે. When do they watch news. આ રીતે આપણે પહેલું જે યુનિટ છે એની મુખ્ય જે બે એક્સરસાઇઝ છે, આ ટોપિક આપણે 8, 9, 10 નું વ્યાકરણ સમજતા હતા ત્યારે પણ સમજી ગયા છીએ ફ્રેમ ક્વેશ્ચન કરીને. એ પછીથી આપણે હવે કઈ રીતે એક્ઝામમાં 13 તારીખે તમારી જેમ આવી શકે એ માટે ફરી વખત આ બધા યુનિટમાં જે ટોપિક હશે એમાં પેરેગ્રાફ પરથી તમે સવાલ જવાબ કેમ લખી શકો, અથવા વ્યાકરણ પર આધારિત કોઈ ટોપિક છે એમાં પણ તમે કેમ લખી શકો, એ માટે આ રિવિઝન મેં કર્યું છે. બરાબર સમજી લેજો અને એક્ઝામમાં કોઈ મિસ્ટેક ન થાય. હજુ પણ ન સમજાય કે આની સાથે કંઈ મેં પ્રેક્ટિસ આપી હોય ને બાકી હોય તમારે કોઈ કારણોસર, તો એ લખીને ફરી મોકલી આપશો. થેન્ક યુ સર.